આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડ પોલીસની મેગા ડ્રાઈવ. ભિલાડ ચેકપોસ્ટ ખાતે ₹6.56 કરોડના દારૂના જથ્થા ઉપર ફેરવ્યું બુલડોઝર. જિલ્લાના પારડી, વાપી, ઉમરગામ, ધરમપુર અને વલસાડ ડિવિઝનના વિવિધ પોલીસ મથકે પકડાયેલ દારૂનો નાશ કર્યો. વલસાડ જિલ્લામાં પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધાયેલા વિવિધ ગુનાઓમાં પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા ગેરકાયદેસર દારૂના જથ્થાનો કાયદેસરની પ્રક્રિયા મુજબ નાશ કરવામાં આવ્યો હતો. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહની સૂચના અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ ભિલાડ આરટીઓ ચેકપોસ્ટ ખાતે આ મેગા ડ્રાઈવ યોજાઈ હતી. નામદાર કોર્ટ અને સંલગ્ન પ્રાંત અધિકારીઓ પાસેથી જરૂરી મંજૂરી મેળવ્યા બાદ જિલ્લાના પારડી, વાપી, ઉમરગામ, ધરમપુર અને વલસાડ ડિવિઝનના વિવિધ પોલીસ સ્ટેશનોમાં વર્ષ 2026માં પકડાયેલ કુલ 2,52,656 દારૂની બોટલો જેની કુલ કિંમત ₹6,56,76,232નો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. સરકારી ઠરાવ મુજબ હાથ ધરાયેલી આ કામગીરી દરમિયાન વલસાડ, પારડી અને ધરમપુરના પ્રાંત અધિકારીઓ, મદદનીશ પોલીસ અધિક્ષક ડોક્ટર સંદીપ ટી, વલસાડ, વાપી અને સુરત રેલવેના પોલીસ અધિક્ષકો, નશાબંધી અને આબકારી વિભાગના સબ ઇન્સ્પેક્ટર તેમજ જિલ્લાના તમામ પોલીસ મથકોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કપરાડા કોમઘાટ ઉપર સર્જાયેલ અકસ્માતમાં મૃતકોના વારસદારોને સીએમ રિલીફ ફંડમાંથી ₹28 લાખની સહાય. ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ પરિવારજનોને સાંત્વના પાઠવી સહાયનું પ્રમાણપત્ર આપ્યું. કપરાડા તાલુકાના કોમઘાટ નજીક નેશનલ હાઈવે નંબર 848 ઉપર ગત 20 ફેબ્રુઆરી 2026ના રોજ સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં મોતને ભેટેલા 7 લોકોના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવી છે. મૃતકોના વારસદારોને સીએમ રિલીફ ફંડમાંથી કુલ 28 લાખની સહાય મંજૂર કરવામાં આવી હતી, જેનું પ્રમાણપત્ર કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મહેસૂલ વિભાગના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો તથા મીડિયાના સહકારથી મૃતકોના પરિવારને તાત્કાલિક અસરથી આર્થિક સહાય મળી છે. તેમણે પરિવારજનોને સાંત્વના પાઠવી અને બાળકોના શિક્ષણ સહિત અન્ય જરૂરી સહાય માટે પણ હંમેશા સાથે રહેવાની ખાતરી આપી હતી. મહેસૂલ વિભાગ દ્વારા જાહેર કરાયેલા માહિતી મુજબ મૃતક દીઠ ₹4 લાખની સહાય ખાસ કિસ્સા તરીકે મંજૂર કરવામાં આવી છે. કુલ 28 લાખની રકમ તારીખ 24 માર્ચ 2026ના રોજ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી કલેક્ટર વલસાડના નામે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સ્ટેશન રોડ શાખાના ખાતામાં જમા કરવામાં આવી હતી. ત્યારબાદ આ સહાય રકમ ડીબીટી પદ્ધતિ દ્વારા મૃતકોના વારસદારોના ખાતામાં જમા કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અકસ્માતમાં આંબા જંગલ અને આસપાસના ગામોના રહેવાસીઓના મોત થયા હતા. દેવકીબેન કિશનભાઈ ગાંગોડા, દક્ષાબેન શિવરામભાઈ માંગી, કૌશીબેન ગણેશભાઈ મિસાળ, જહીરામભાઈ લાહનુભાઈ સ્થાનકરા, જયાબેન વિનોદભાઈ રાઉત અને સુરેખાબેન નરેશભાઈ પવાર સહિતના પરિવારજનોને સહાય આપવામાં આવી છે. સ્થાનિક લોકોએ સરકારના નિર્ણયને પરિવાર માટે રાહતરૂપ ગણાવ્યો છે. આજે કપરાડા તાલુકાની અંદર એક ખૂબ મોટી દુઃખદ ઘટના બની છે. સામાન્ય રીતે એક્સિડન્ટ થતા હોય છે અને અવારનવાર થાય, પણ એકી સાથે 7 જણના મૃત્યુ થયા એવો પહેલી ઘટના બની હતી. પણ ઘણા વર્ષો પહેલાં એકવાર દાફકલની અંદર બસ પલટી ગઈ ત્યારે એવી દુર્ઘટના બની હતી. પણ એક નાનકડો પરિવાર એક જગ્યાએ એકી સાથે ડેથ થઈ જે પહેલી ઘટના હતી. એ બાબતે ગુજરાતના મુખ્યમંત્રીને રજૂઆત કરી અને સાથે મીડિયાને પણ રજૂઆત કરી. મીડિયાએ પણ એ બાબતે ખૂબ ટીવી ઉપર અને સંદેશા ઉપર ચલાવ્યું. તેના કારણે અને ગુજરાતના મુખ્યમંત્રી અને વલસાડ જિલ્લાના કલેક્ટરશ્રી, વહીવટી વિભાગના અમલદારથી અને વહીવટી વિભાગના બધાના સહકારથી અને અમારા બધા જ કાર્યકર્તાના સહકારથી પરિવારને કંઈક મળવું જોઈએ એવી અમારી જે લાગણી હતી એ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ સાંભળી અને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી પ્રત્યેક વારસદારોને 4 લાખ રૂપિયા એમને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આપેલા છે.
પરંતુ 4 લાખનો કંઈ એમના જે પરિવારના જે ગુમાવેલા છે એની કિંમત કંઈ 4 લાખ રૂપિયા નથી. પણ આ એક સહાયના ભાગરૂપે અન્ય જે બીજી યોજના છે, ખેડૂતલક્ષી યોજના છે, અન્ય જે કંઈ યોજના મળે એમાંથી જે એના સિવાય પણ જે સહાય મળે એને અપાવવા માટે ચોક્કસ અમારી ભાવના રહેશે. પરિવાર જે નાના છે, ખાસ કરીને કોઈની દીકરી છે, કોઈના પતિ છે, તો એમને વિધવા સહાય મળે, એમના બાળકોને સારી રીતે ભણવાનું મળે તેના પ્રયત્નો પણ અમારા ભવિષ્યના આવતા દિવસોની અંદર બાળકો નાના છે, મોટા થશે તો એમને એડમિશન અપાવવા માટેની કાર્યવાહી કરાવીશું. વહીવટી વિભાગ અને પદાધિકારીઓને બધાના સહયોગથી જે કંઈ શક્ય બને તેટલું વધારે સહાય કરવાની કોશિશ કરીશું. પારડી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કર્મીઓ માટે વીમા પોલિસી અંગે ખાસ બેઠક યોજાઈ. પોલીસની નોકરી જોખમથી ભરેલી હોય છે, તેથી દરેક કર્મચારી પાસે પૂરતું વીમા કવચ હોવું અનિવાર્ય. પારડી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના પરિવારની સામાજિક અને આર્થિક સુરક્ષાને ધ્યાને રાખીને વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજા અને પારડી પીઆઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં પોલીસ જવાનોને વિવિધ વીમા યોજનાઓ અને તેનાથી થતા ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. પોલીસની નોકરી જોખમથી ભરેલી હોય છે, તેથી દરેક કર્મચારી પાસે પૂરતું વીમા કવચ હોવું અનિવાર્ય છે, જેમાં અકસ્માત વીમો, ટર્મ ઇન્સ્યોરન્સ અને ગંભીર બીમારીઓ સામે રક્ષણ આપતી પોલિસીઓ વિશે નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન અપાયું હતું. પરિવારનું હિત, નિવૃત્તિ બાદ અથવા અણધારી આફત સમયે વીમા પોલિસી કેવી રીતે આર્થિક રીતે મદદરૂપ થઈ શકે છે તે મુદ્દે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠકના અંતે પોલીસ કર્મીઓએ પોતાની મૂંઝવણોને પોલિસીના પ્રીમિયમ બાબતે પ્રશ્નો પૂછ્યા હતા, જેનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. પારડી પોલીસ વિભાગના અગ્રણી અધિકારીએ કહ્યું કે પોલીસ જવાનો દિવસ રાત જનતાની સેવા કરે છે, ત્યારે તેમના અને તેમના પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ અમારી પ્રાથમિકતા છે. આ બેઠકમાં પારડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો. અમેરિકા 2 મિનિટ માટે તમને નવું લાગી શકે, પણ હું તમને એમ કહું, અમે લોકો પિરામલ ગ્રુપ ઓફ કંપનીઝમાંથી આવીએ છીએ. તો પિરામલનું નામ આપણે સાંભળ્યું. આ કંપની છે ને, છેલ્લા 16 વર્ષથી બેંકની બહાર સિક્યોરિટીમાં હવે કેટલી હદે વ્યાજબી છે કે આપણા જે જવાનો બિચારા -40-50 ડિગ્રીમાં બરફમાં નોકરી કરે. મિલિટરીની અંદર આપણી 3 ફોર્સ, આર્મી, એરફોર્સ અને નેવી, અને પેરામિલિટરીની 42 ફોર્સ, ગુજરાત પોલીસ, SRPF, CISF, CAPF, CRPF. વલસાડના નંદાવલા ગામને 78 વર્ષ બાદ ગ્રામ પંચાયતનું મકાન ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું. વલસાડ જિલ્લામાં આ દિન સુધી નંદાવલા તેમજ સરોણ ગામ માટે એક જ ગ્રામ પંચાયતનું મકાન સરોણ ખાતે હતું. વર્ષો બાદ આજે નંદાવલા ગામે નવા ગ્રામ પંચાયતનું મકાનનું લોકાર્પણ કર્યું. ધારાસભ્ય ભરતભાઈ પટેલ દ્વારા દીપ પ્રગટ્યા બાદ રિબિન કાપી ભવનનું ઉદ્ઘાટન કર્યું. તેમણે જણાવ્યું કે પહેલા નંદાવલા તેમજ સરોણ માટે એક જ ગ્રામ પંચાયત મકાન હતું, જેથી ગ્રામજનોએ કોઈ સરકારી કામ કે દાખલો કઢાવવો હોય તો સરોણ જવું પડતું. પણ હવે વર્ષો બાદ નંદાવલા ગામમાં ગ્રામ પંચાયત કાર્યાલય ખોલવાથી ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળે છે. કાર્યક્રમમાં ધારાસભ્ય ભરતભાઈ પટેલ, માજી તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ આશિષ ગોહિલ, ગિરીશભાઈ, જાગૃતિબેન, નીતિનભાઈ, ધવલભાઈ હાજર રહ્યા હતા. તેમજ કાર્યક્રમનું સંચાલન રીતેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આજે નંદાવલા ગ્રામ પંચાયત મકાન ભવનનું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું. આ મકાન 14 લાખનું મકાન બન્યું છે. જે કાર્યક્રમો ઉપસ્થિત ગામના નાગરિક સરપંચ છે અજયભાઈ, કારોબારી ચેરમેન માજી આશીષભાઈ, બીજા ગામના આગેવાનો, ડેપ્યુટી સરપંચ, તલાટી, આજુબાજુ ગામના સરપંચો હાજરની હાજરીમાં આજે ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ખરેખર ભવન ખૂબ સારું મકાન બનાવ્યું છે. તલાટી મંત્રીશ્રી અને સરપંચશ્રીની ઓફિસ સાથે ખૂબ સારી એવી સગવડવાળું મકાન બનાવ્યું છે. આજે નંદાવલા ગામ માટે ખરેખર આનંદનો દિવસ એટલા માટે કહે છે, વર્ષો પછી એમની ડિમાન્ડ હતી કે સરોણ ગામ અને નંદાવલા ગામ સંયુક્ત ગ્રામ પંચાયત. બધાને નંદાવલા ગામમાં થોડો અન્યાય થાય એવું લાગતું હતું. અમે બધાએ ટ્રાય કરીને પ્રયત્ન કરીને નંદાવલા ગામ અને સરોણ ગામને છૂટું પાડવાની પ્રયત્ન કર્યા, અને આજે નંદાવલા ગામમાં તે ખરેખર આનંદનો દિવસ. આઝાદી પછી એમને
સર્વપ્રથમ વાર ગ્રામ પંચાયત કાર્યાલય ભવનમાં આગનું લોકાર્પણ થયું છે. એટલે ગામ લોકો માટે આનંદનો દિવસ તો કહી શકાય જ. અને આ માધ્યમથી ગામની સારી એવી પ્રગતિ થશે. જનાવરના ગામમાં લોકોને ઉત્સાહિત થઈને આજે આ પંચાયતના માધ્યમથી સારા એવા કાર્યો થશે. અમે પણ સરકાર લેવલે જનાવરના ગામને સારી એવી ગ્રાન્ટ આપવાના પ્રયત્ન કરીશું. સરપંચશ્રી અને ડેપ્યુટી સરપંચશ્રી, તલાટી કમ મંત્રીશ્રી, માજી સરપંચશ્રી બધાને જ આ તબક્કે શુભેચ્છા આપું છું. આભાર. ભારત માતા કી જય. પારડીમાં અંબે માતા, સાંઈનાથ તથા ઓમ કેદારેશ્વર દેવાલયનો 9મો પાટોત્સવ ઉજવાયો. પારડી દમણી ઝાપા નવી મામલતદાર કચેરી પાસે તાળફળિયા ખાતે આવેલ આદ્યશક્તિ અંબે માતા તથા શ્રી સદગુરુ સાંઈનાથ તથા ઓમ કેદારેશ્વર મહાદેવના દેવાલયનો 9મો પાટોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સવારે શોભાયાત્રા બાદ મંદિરમાં પૂજા અર્ચના સાથે યજ્ઞ ભૂદેવના મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યો હતો. જે બાદ સાંજે આરતી અને મહાપ્રસાદનું આયોજન કરતા મોટી સંખ્યામાં આસપાસના ભક્તોએ લાભ લીધો હતો અને 9મો પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. પછી હાથ ધોઈ કાઢો ને પછી હાથમાં ફૂલ લઈને બધા કુળના ભાઈઓ ઉભા થઈ જાઓ. માની ચુંદડી લાલ ગુલાલ શોભાતી તારે માં શોભાતી તારે શોભાતી નારે આકળ કુકળ કેદારેશ્વર મહાદેવ કી જય, સાંઈનાથ મહારાજ કી જય. તો આ તાજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.